સરસ મજાનો જે વિશાળ ગેટ છે એ જોવા મળવાનો છે કે જ્યાં લાયન છે, ઉપર ચિત્તા છે અને 2-3 એનિમલ્સના સરસ મજાના અહીંયા સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યા. નેચર પાર્કમાં આ પ્રમાણેના સરસ મજાના ફાઉન્ટેન એટલે કે ફુવારાઓ આપણને જોવા મળશે. બાળકોને રમવા માટેનો આખો એક સરસ મજાનો એક ગાર્ડન છે અને સાથે સાથે પ્લે એરિયા છે એ અહીંયા વિકસાવવામાં આવ્યો છે. સરસ મજાનો એક એગ છે, ઈંડું છે અને એમાંથી આપણો નીકળ્યો છે ભાઈ ડાયનોસોર. માની છે અત્યાર સુધી આપણે ચેસ બધા લોકો રમતા જ હશે, આપણે કોઈ ગાર્ડનમાં અથવા ઘરે બેસીને રમતા હશું, પણ અહીંયા જોઈ લો સાહેબ કે આ પ્રમાણેનું વિશાળ ચેસ અહીંયા આપણને જોવા મળવાનું છે. જો આખો વ્યૂ તમે ખાલી જોઈ લો, આ બાજુ છે અહીંયા. એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય ને તો આ પ્રમાણેની કાર્ટની ફેસિલિટી તમને અહીંયા મળવાની છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. બાળકોને હવે વેકેશન મિત્રો પડી ગયું છે અને જો વેકેશનમાં વન ડે પિકનિક માટે એટલે કે ફરવા માટે બેસ્ટ પ્લેસ તમે શોધી રહ્યા હો ને તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે. અત્યારે હું છું અમદાવાદના સાયન્સ સિટીમાં, જ્યાં મિત્રો ગાડી છે અહીંયા પાર્ક થઈ ગઈ છે, જેના આપણે 50 રૂપિયા ચૂકવવા પડશે. ગાડી પાર્ક થઈ જાય ત્યારબાદ તમે થોડા આગળ આવશો મેઇન ટિકિટ કાઉન્ટર છે, અહીંયા આવી જશે. ઘણી બધી તમે અહીંયા ફરવાની જે જગ્યાઓ છે જે તમે અહીંયા વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો. અલગ અલગ કોમ્બોની ફેસિલિટી પણ તમને અહીંયા મળી જવાની છે. જોઈ લો તમે આની જે ટિકિટ છે અહીંયાથી મળી જશે. મેઇન ટિકિટ કાઉન્ટર અહીંયા જોવા મળે છે કે જ્યાં તમને કેશ અને યુપીઆઈ બંનેના માધ્યમથી તમે ટિકિટ લઈ શકો છો. ફાઇનલી આપણે આજના વિડીયોમાં આપણે એક્સપ્લોર કરવાના છીએ સાયન્સ સિટીમાં આવેલ નેચર પાર્ક કે જેની ટિકિટ પર પર્સન 50 રૂપીસ રહેવાની છે. ટિકિટ આપણે પરચેસ કરી લીધી છે. મેઇન એન્ટ્રી અહીંયા છે, તો અંદર જઈએ છીએ અને નેચર પાર્કમાં શું શું જોવા જેવું છે બધું જ તમને વિડીયોમાં આવી જશે. તો ફાઇનલી અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું નેચર પાર્કમાં. જોઈ શકો છો મેઇન એન્ટ્રી આપણે જ્યાંથી લીધી હતી ત્યાંથી અંદાજિત 200 થી 300 મીટર જેટલું તમારે વોક કરવું પડશે, ચાલવું પડશે, એટલે આ નેચર પાર્કમાં તમે પહોંચી જશો કે જ્યાં તમને આ પ્રમાણેનો સરસ મજાનો જે વિશાળ ગેટ છે એ જોવા મળવાનો છે કે જ્યાં લાયન છે, ઉપર ચિત્તા છે અને 2-3 એનિમલ્સના સરસ મજાના અહીંયા સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યા છે. અને અહીંયા પણ મિત્રો 2-3 જગ્યાએ તમે મસ્ત મજાની ભાઈ ફોટોગ્રાફી આ પ્રમાણે તમારે કરવી હોય તો તમે કરી શકો છો. તો અંદર એન્ટ્રી લઈએ છીએ અને એન્ટ્રી લીધા બાદ અંદરથી તમને બધો નજારાઓ વિડીયોમાં બતાવીએ છીએ. તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છે અને સેન્ટરમાં તમને સરસ મજાનું આ પ્રમાણેનું આપણું પૃથ્વી એટલે કે અર્થનું અહીંયા એક સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમે જોશો સરાઉન્ડિંગ 360 હું તમને બતાવું તો જ્યાં પણ તમે નજર મારશો ને નેચર પાર્કમાં તમને આ પ્રમાણેના સરસ મજાના ગાર્ડન જોવા મળશે. એટલે કે જો તમે સાંજના સમયે આ જગ્યા ઉપર આવ્યા હોય ને તો તમને મસ્ત મજાનું તમે અહીંયા બેસી શકો છો અને ખાસ કરીને બાળકોને સાથે લઈને આવજો, એમને તો બહુ મજા પડી જવાની છે. ત્યારબાદ જો અહીંયા આપણે આગળ આવીશું તો આ બાજુ ગાર્ડન આપણે જોયો અને અહીંયા જો આઈ લવ નેચર પાર્ક. નેચર પાર્કમાં આ પ્રમાણેના સરસ મજાના ફાઉન્ટેન એટલે કે ફુવારાઓ આપણને જોવા મળશે. એટલે કે જો તમે સાંજના અથવા રાતના સમયે તમે અહીંયા આવ્યા હશો ને તો તમને આ જગ્યાએ બેસ્ટ આવવાની છે. ઘણી બધી જો લાઇટિંગ ઓપન કરેલી છે, પણ અત્યારે દિવસ છે એટલે મિત્રો હું નહીં બતાવી શકું. બાકી સાંજના સમયે તમે આ જગ્યા પર આવશો ને તો તમને ખૂબ જ મજા આવશે. સાથે સાથે મિત્રો આ ફાઉન્ટેનની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને ચિલ્ડ્રન પ્લે એરિયા અહીંયા જોવા મળવાનો છે. તો ચિલ્ડ્રન પ્લે આપણે એરિયા કેવો છે એ અંદર જઈને આપણે જોઈ લઈએ. તો અંદર એન્ટર થતાની સાથે તમને બાળકોને રમવા માટેનો આખો એક સરસ મજાનો એક ગાર્ડન છે અને સાથે સાથે પ્લે એરિયા છે એ અહીંયા વિકસાવવામાં આવ્યો છે કે જ્યાં તમે સ્વિંગ્સ છે, ત્યારબાદ જે લસરપટ્ટી આપણે દેશી ભાષામાં કહું તો લપસણી છે, ત્યારબાદ જે હિંચકાઓ છે, ત્યારબાદ જો અલગ અલગ એક્સરસાઇઝ કરી શકે બાળકો એના માટે આ પ્રમાણેનું આખું એક ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યું છે. સાથે સાથે જો તમારે ફોટોગ્રાફી કરવી હોય ને તો જો આવી બધી જગ્યા તમને જોવા મળી જવાની છે. જોઈ શકો છો આ છે બેટ, એટલે આ બધી જગ્યાએ ભાઈ નાના બાળકોને ખાસ કરીને મજા આવવાની છે. સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ડાયનોસોર અહીંયા એક છે, તો આપણે તે પણ જોઈ લઈએ મિત્રો. ઓહો, સરસ મજાનું એક એગ છે, ઈંડું છે અને એમાંથી આપણો નીકળ્યો છે ભાઈ ડાયનોસોર. તો આવી બધી જગ્યાએ ફોટોગ્રાફી લેવાનું ભૂલાઈ ના જાય, ધ્યાન રાખજો ખાસ. આ ઉપરાંત મિત્રો તમને ઘણા બધા સ્ટ્રક્ચર આ પ્રમાણેના અહીંયા જોવા મળશે. આ લાયનનું સ્ટ્રક્ચર છે, એવા ઘણા બધા સ્ટ્રક્ચર તમને આ નેચર પાર્કમાં જોવા મળશે. એટલે કે જો તમારે ઇન્ફોર્મેશન
તમારા વાંચવાનો એવો શોખ હોય તો જે પણ સ્ટ્રક્ચર છે એની બાજુમાં તમને સરસ મજાનું આ પ્રમાણેનું આખું ઇન્ફોર્મેશન લખેલું છે કે શેનું સ્ટ્રક્ચર છે, શું વિશેષતા છે, તમને આ જગ્યાએ જોવા મળી જવાની છે. તો મિત્રો અત્યારે હું ફરતા એવી એક યુનિક જગ્યાએ આવી ગયો છું ને, આ નેચર પાર્કમાં આવેલી, કે તમને જાણીને ભાઈ બહુ મજા પડી જવાની છે. અત્યાર સુધી આપણે ચેસ બધા લોકો રમતા જ હશે, આપણે કોઈ ગાર્ડનમાં અથવા ઘરે બેસીને રમતા હશું, પણ અહીંયા જોઈ લો સાહેબ કે આ પ્રમાણેનું વિશાળ ચેસ અહીંયા આપણને જોવા મળવાનું છે. જો આખો વ્યૂ તમે ખાલી જોઈ લો, આ બાજુ છે અહીંયા. તો આ જગ્યાની ચોક્કસથી તમે આ નેચર પાર્કમાં આવો ને તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ વાત તો એ છે કે આ રમવા માટે નથી, આ ફોટોગ્રાફી માટે જો, એ ધ્યાન જરૂરથી રાખજો. મિત્રો અત્યારે આપણે જોયું કે આ સરસ મજાનું ચેસનું અહીંયા એક સેટઅપ કરવામાં આવ્યું છે. તેની એક્ઝેક્ટ સામેની બાજુ આ પ્રમાણેનું એક હટ બનાવવામાં આવી છે. એટલે કે જો ગરમીમાં તમે આવ્યા હોય, તમારે નિરાતે તમારે બેસવું હોય, તમે નાસ્તો વાસ્તો કંઈ અંદર લઈને આવ્યા હોય તો તમે અહીંયા બેસીને તમે જમી શકો છો. પરંતુ એક બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો કે જે પણ તમે કોઈ પણ પડીકા કે કોઈ પણ જમવાનું વસ્તુ લાવો તો અહીંયા કચરો ના કરતા, જેથી કરીને બીજા લોકોને અહીંયા આવવાની ઈચ્છા થાય. મિત્રો જે નાસ્તો ને બધું થઈ જાય ત્યારબાદ તમને ઠેર ઠેર આ પ્રમાણેના તમને ડસ્ટબિન જોવા મળશે. તો કચરો જે પણ હોય તો તમે ડસ્ટબિનમાં નાખજો અને બધા પ્રવાસન સ્થળોને મિત્રો ક્લીન રાખજો. એક નાનો એવો સંદેશો તમને વિડીયોના માધ્યમથી મિત્રો આપવા માંગીશ, એટલું ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ હટની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળે છે આ પ્રમાણેનું આખું જિમ્નેશિયમ. જી હા મિત્રો, જિમ્નેશિયમ જેવું એક અહીંયા બનાવવામાં આવ્યું છે, એ પણ ઓપનમાં. જો અત્યારે બપોરનો સમય છે એટલે કે તમને ભીડ કે એવું કંઈ જોવા નહીં મળે. બાકી સવારના સમય અથવા સાંજના સમયે આવો ને, આ બધા છોકરાઓ તમને આ જગ્યાએ તમને અલગ અલગ કસરત કરતાં તમને જોવા મળવાના છે. જોઈ શકો છો, એક આ છે, ત્યારબાદ જુઓ શોલ્ડર છે, લેગ છે, બધાની એક્સરસાઇઝ માટેના અલગ અલગ અહીંયા ઇક્વિપમેન્ટ્સ અહીંયા રાખવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો નેચર પાર્કમાં. અને આ એક્ઝેક્ટ લોકેશન છે મિત્રો આ ચેસનો જે પણ એરિયા દેખાઈ રહ્યો છે એની એક્ઝેક્ટ સામે. આ ઉપરાંત મિત્રો આ નેચર પાર્કમાં તમને અલગ અલગ સ્પીસીસના થોર જોવા મળવાના છે. જોઈ શકો છો તમે, સેન્ટરમાં લખેલું છે થોર ઉદ્યાન. આખું આ જે સર્કલ એક બનાવવામાં આવ્યું છે કે જ્યાં અલગ અલગ સ્પીસીસના જે પણ થોર હોય એ અહીંયા આપણને જોવા મળશે. જોઈ શકો છો તમે, નાના છે, મોટા છે. જો થોર છે, આ તમને એલોવેરા જેવું લાગતું હશે પણ આ એલોવેરા નથી મિત્રો, આ છે થોરની એક સ્પીસીસ. જો આખું સરાઉન્ડિંગ આપણને આ પ્રમાણેનું એક ગાર્ડન જેવું એક ડેવલપ કરવામાં આવ્યું છે કે જ્યાં તમને થોરની અલગ અલગ સ્પીસીસ અહીંયા જોવા મળવાની છે. તો મિત્રો અત્યારે વોક કરતાં આપણે એક યુનિક જગ્યા પર મિત્રો પહોંચી ગયા છે. સરસ મજાનો વોક વે અહીંયા બનાવવામાં આવે છે. જો છેક સુધી આખો સરાઉન્ડિંગ તમને બધી બાજુ તમને વોકવે જોવા મળશે. અને વોકવેની અંદરની બાજુ આ પ્રમાણેનું એક કૃત્રિમ પોન્ડ એટલે કે એક તળાવ જેવું સ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવ્યું છે. આઈ થિંક કદાચ પાણી નથી, તમે વેકેશનમાં કદાચ આવો તો કદાચ પોસિબિલિટી હોય, કદાચ પાણી આવે પણ ખરું, ના પણ આવે, મને પણ અત્યારે મિત્રો નથી. અને આ જગ્યા પર મિત્રો ચાલતા એક યુનિક જગ્યા જોવા મળી. જોઈ લો, અહીંયા તમે લખેલું જોવા મળશે અરોમા ગાર્ડન, સુગંધિત ઉદ્યાન, કે તમને આ જગ્યાએ અલગ અલગ ઘણી બધી સ્પીસીસના જે ફ્લાવર છે એ જોવા મળશે. જોઈ શકો છો આ પ્રમાણેના છે. ત્યારબાદ થોડા અહીંયા આગળ આવશો, ત્યારબાદ ગુલાબ છે, ત્યારબાદ આ જોઈ શકો છો આ છે જાસૂદ છે. અને અંદર પણ તમે આવશો ને તો ઘણા બધા જે ફ્લાવર છે તમને જોવા મળશે. જોઈ શકો છો તમે, દૂર સુધી જ્યાં સુધી સાહેબ નજર મારશો અલગ અલગ ફ્લાવર જોવા મળશે. અને આ જગ્યાની ખાસ વાત તો મિત્રો એ છે કે આ જગ્યાએ તમે અરોમા ગાર્ડનમાં તમે આવો ને તો તમે નિરાતે 5 થી 10 મિનિટ તમે બેસજો અને એક આ પ્રમાણેની સુગંધ લેજો, અરોમા લેજો. એક અદ્ભુત ફિલિંગ તમને આવશે. ઘણા બધા જે ફ્લાવર છે એની અદ્ભુત જે સુગંધ છે, જે અરોમા છે એ જ આ જગ્યા પર તમને આવશે. ગજબની. આવું તો મેં ક્યાંય જોયું નથી. જો તમે જોયું હોય ને તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. એરોમા ગાર્ડનની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો આવેલું છે મેઝ ગાર્ડન. જોઈ શકો છો તમે, જેને આપણે ભૂલ ભુલૈયા ઉદ્યાન, ભૂલ ભુલૈયા પાર્ક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો જો આ પ્રમાણેનો કંઈક વ્યૂ આવે છે. અહીંયા લાયન આખું જે ફેમિલી છે એનું એક અહીંયા સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. જોઈ શકો છો તમે. અને આ ભૂલ ભુલૈયા ગાર્ડનમાં જો તમે આવો તો તમારા સાથે બાળકોને લઈને આવ્યા હોય ને એમને તો બહુ મજા પડી જવાની છે. જો આ પ્રમાણેનું આખું ગાર્ડન છે કે જેમાં અલગ અલગ રસ્તા અહીંયા આઈ થિંક કદાચ બનાવવામાં આવ્યા છે. જો અહીંયાથી પણ તમે એન્ટ્રી લઈ શકો છો. જો અહીંયાથી પણ તમે એન્ટ્રી લઈ શકો છો અને આ જગ્યા ઉપરથી પણ તમે એન્ટ્રી લઈ શકો છો. જો અંદર આવશો ને તમે તો જો ભૂલ ભુલૈયા જેવી ફિલિંગ આવશે. જો બહુ ગજબ દેખાઈ રહ્યું છે. જો અને બાળકોને તો આવું બધું એક્સપ્લોર કરવાની બહુ જ મજા આવતી હોય છે. તો નેચર પાર્કમાં મિત્રો આવો ને તો આ મેઝ ગાર્ડનની ચોક્કસથી મુલાકાત કરવાનું તમે ભૂલતા નહીં. જો ઉપરથી તમને બતાવી દઉં કંઈક આ પ્રમાણેનો વ્યૂ આવે છે.
તો આ નેચર પાર્કને એક્સપ્લોર કરતાં અંદાજિત 1.5 કલાક જેટલો મિત્રો સમય થઈ ગયો છે. તમે જો બાળકોને લઈને આવ્યા હોય તો તમને ઓબ્વિયસલી ટાઈમ વધારે લાગશે. બાકી જનરલી ખાલી તમારે મોટું જોવું હોય તો 1 થી 1.5 કલાકમાં તમે આખો જે પાર્ક છે જોઈ શકો છો. ત્યાંથી આપણે એન્ટર થયા હતા. જો અહીંયાથી આપણે એન્ટ્રી લીધી હતી. ત્યાંથી અહીંયાથી ચાલતા અહીંયા આવ્યા. ત્યાંથી એન્ટર થયા હતા. ત્યાં લખેલું છે 0 મીટર. જો તમને બતાવું, અહીંયાથી ઝૂમ કરીને તમને બતાવું મિત્રો. ત્યાં લખેલું છે 0 મીટર. જો અહીંયા 0 મીટર. ત્યાં એક રસ્તો છે, ત્યાંથી તમે સીધા જશો ને તો આખું નેચર પાર્ક તમે ફરતા આ જગ્યા પર તમે એક્ઝિટ અહીંયા કરશો, જ્યાં લખેલું છે 1200 મીટર જેવું ડિસ્ટન્સ છે. અને આ નેચર પાર્કની અંદર હવે તમને થશે કે શું જોવા જેવું છે. ઘણું બધું વિડીયોમાં આપણે બતાવ્યું નથી, પરંતુ મિત્રો વિડીયો લાંબો થઈ જાય. જો તમે અહીંયા આવશો ને તો આ બધી જગ્યાઓ તમને જોવા મળશે. જો મેઇન એન્ટ્રી ગેટથી તમે લેશો, ત્યારબાદ તમને જોવા મળશે અર્થ ગ્લોબ, વોકિંગ ટ્રેક, જોગિંગ ટ્રેક, ત્યારબાદ ગાર્ડન ઓફ કલર્સ, ગજીબો, બ્રિજ, વોટર બોડી, ઓક્સિજન પાર્ક, વાન કટર, ઓપન જીમ જેવા ઘણા બધા તમને 37 વસ્તુઓ તમને આ નેચર પાર્કની અંદર તમને જોવા મળશે, જેની ટિકિટ આપણે ચૂકવી છે 50 રૂપિયા. તો નેચર પાર્કને મિત્રો એક્સપ્લોર કરીને આપણે બહારની બાજુ આવી ગયા છે. હવે આ નેચર પાર્કની એન્ટ્રી ગેટ છે, તેની સામે મિત્રો અહીંયા જોઈ શકો છો ઈ વ્હીકલ પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ. આ જગ્યા પર જો તમારે સાયન્સ સિટી ઘણું વિશાળ છે, તમારે કદાચ ચાલવામાં તકલીફ હોય, કદાચ તમારા સાથે દાદી દાદાને કદાચ લઈને આવ્યા હોય અને આખું સાયન્સ સિટી તમારે જોવું હોય, એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય ને તો આ પ્રમાણેની કાર્ટની ફેસિલિટી તમને અહીંયા મળવાની છે, કે જેમાં તમે જોઈ શકો છો લખેલું છે નો કેશ, માત્ર ડિજિટલ પેમેન્ટ. અહીંયા પર પર્સન કોસ્ટિંગની વાત કરું તો 40 રૂપિયા તમને રહેવાના છે, જેમાં તમે આ જગ્યા પરથી બેસીને બીજી કોઈ જગ્યા પર તમારે સાયન્સ સિટીમાં જવું હોય તો તમે જઈ શકો છો. પર પર્સન કોસ્ટિંગ છે 40 રૂપિયા. અને જો તમારે પિકઅપ અહીંયાથી તમને લઈ જાય અને પાછા ડ્રોપ પણ અહીંયા કરે તો જેના પર પર્સન કોસ્ટિંગ રહેવાના છે 70 રૂપીસ, કે જેમાં તમને આ કાર્ટની ફેસિલિટી તમને મળી જવાની છે. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. તો આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો અમદાવાદમાં જ રહેવું હોય અને વન ડે પિકનિકની ઈચ્છા હોય અને સાથે બાળકો પણ હોય, તો એ લોકોને આ વિડીયો જરૂરથી તમે શેર કરી દેજો. સાથે મિત્રો આ નેચર પાર્કમાં તમે સાયન્સ સિટીમાં આવો છો તો નેચર પાર્કને એક્સપ્લોર કર્યા બાદ તમને મુખ્ય જે જોવાલાયક સ્થળોની વાત કરું ને તો ઘણી બધી જગ્યાઓ આવેલી છે. તેમાં મુખ્ય વાત કરું તો એક્વેટિક ગેલેરી છે, રોબોટિક્સ ગેલેરી છે, ત્યારબાદ વાત કરું તો એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ છે, ત્યારબાદ આઈમેક્સ થિયેટર છે અને લાઈફ સાયન્સ પાર્ક છે. અને સાથે અહીંયા તમે જોઈ શકો છો આ છે પ્લેનેટ અર્થ. આ મુખ્ય જગ્યાઓ છે. તો સાયન્સ સિટીમાં જો તમે વન ડે પિકનિક તરીકે તમે આવ્યા હોય તો આ તમામ જગ્યાઓની ચોક્કસથી વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં. એટલે કે જો તમે સવારે 10-11 વાગ્યાની આજુબાજુ અહીંયા આવ્યા હોય તો તમે આ બધી જગ્યા તમે ફરી લેજો, જેથી કરીને 3-4 જેવા વાગી જશે. અને સાંજના સમયે મિત્રો તડકો ને એવું ઓછું થાય ત્યારબાદ તમે સીધા નેચર પાર્કને નિહાળવા જજો, તો જેથી કરીને તમને તડકો પણ ના લાગે અને બધી જગ્યાઓ તમે શાંતિથી તમે જોઈ શકો. હવે આટલું બધું તમને ફરીને જો તમને ભૂખ લાગે તો સાયન્સ સિટીની અંદર તમે જોઈ શકો છો કે કાઇટ ઇટરી કરીને એક જગ્યા આવેલી છે કે જ્યાં તમને આ પ્રમાણેની જે આઈસ્ક્રીમ છે, વડાપાઉં છે, ચા છે, ત્યારબાદ જે પણ સ્નેક્સ છે એ તમે જમી શકો છો. તો મળીએ છીએ નવા વિડીયોમાં, નવી જગ્યા, નવા લોકેશન અને નવી જ કોઈ માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને વધુ શેર કરી દેજો અને આવા ટ્રાવેલના અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગરવી ગુજરાત, જય હિન્દ.